जय स्वामीनारायण तमाम वाला हरिभक्तों ने आप सबनु स्वागत है मारी यूट्यूब चैनल संत परम हितकारी। आजना आ प्रवचन अंदर आपणे पूज्य आत्मतृप्त स्वामी ने सांभळीशुं अने आजना आ प्रवचन अंदर आपणे शीखीशुं के जीवन में दरेक क्षेत्रे सफल थवुं होय तो क्या ए नियमों छे जेनुं रोज आपणे पालन करवुं जोईए। आजना आ प्रवचन अंदर आपणे शीखीशुं के प्रमुख स्वामी महाराज होय, शास्त्रीजी महाराज होय, योगीजी महाराज होय के जेने बीएपीएस संस्थाने विश्व विख्यात बनावी छे, तो आ जे सफर एमना माटे पण आसान नहोती, परंतु ए विश्व गुरु है तो एमनामां एक क्या गुण हता कि जे बधाथी एमने अलग करता अने विश्वए एमने स्वीकार्या, एक गुरु तरीके स्वीकार्या। तो आ बधी वात आपणे विस्तृति पूज्य आत्मतृप्त स्वामीना प्रवचन अंदर शीखीशुं अने जीवनमां आपणे ए वात जो उतारी लईए। अने खास आ प्रवचन अंदर पूज्य आत्मतृप्त स्वामीए सहन शक्ति उपर वधारे भार आप्युं छे के जो माणस थोडुं घणुं पण लेट गो करे तो मानसिक रीते शांति पण मळे, अने जो मानसिक रीते शांति होय तो कोई पण कार्यने ए संपूर्णपणे पूर्ण करी शके छे, एक सफल पूर्ण करी शके छे। तो आ बधी बात आज आपणे विडियोनी अंदर शीखीशुं। तो आवो प्रवचन शरू करीए पूज्य आत्मतृप्त स्वामीनुं। अने ए पहेला जो हजी सुधी तमे अमारी चेनलने सब्सक्राइब नथी करी तो प्लीज चेनलने सब्सक्राइब करो, विडियो गमे तो लाइक करो, विडियोने शेर करो अने नीचे जय स्वामीनारायणनी कमेंट अवश्यथी करो। तो आवो माणीए पूज्य आत्मतृप्त स्वामीने। जय स्वामीनारायण। संतो पर वधारे एज छे अने स्पष्ट वात करजो, एवुं ना कहेता के बधा पर एज छे। ચોખ્ખી વાત કરજો કે અમારા પર વધારે હેત કે સંતો ઉપર। આવો પ્રશ્ન પૂછો અને સ્વામીએ તરત જ જવાબ આપી દો, જે કોઈ ધાર્યો જ નહોતો। સ્વામી કે તો બધા પોતપોતાની છાતી પર હાથ મૂકીને જોઈ લો, ખબર પડી જશે કે કોના પર કેવું હેત છે। તો રાજીપો, પ્રસન્નતા, ભગવાન સાથેની પ્રીતિ, એમની સાથેનું આપણું જોડાણ, આ બધું જ અંતરમાં અનુભવવાની વસ્તુ છે એવું સ્વામી કહેવા માંગતા હતા। અને જ્યાં સુધી આપણને અંતરદ્રષ્ટિ ન હોય, પોતાનો તપાસ ન કરતા શીખ્યા હોય, ત્યાં સુધી આપણને ખબર ન પડે। છેલ્લાને 28મા વચનમાં પણ મહારાજે આવી જ રીતે ત્રણે પૂછ્યું, શુકમુનિ, બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર, કે તમારે અંદર એવો કયો સ્વભાવ છે કે એને લીધે તમે સત્સંગમાંથી ક્યારેક પાછા પડી જાઓ। તો એ પણ તપાસ ત્રણેય કરી રાખ્યો છે, એટલે તત્કાળ જવાબ દઈ શકે કે મહારાજ એવું તો એક માન છે કે જો કોઈ બરોબરિયા સાધુ કે હરિભક્ત અપમાન કરે તો સત્સંગમાંથી પાછા પડી જવાય, મન મોડું પડી જાય। તો કેટલી બધી અંતરદ્રષ્ટિ પોતાની સતત કરતા હોય ત્યારે ખબર પડે કે આપણી અંદર કયો ગુણ છે, આપણી અંદર કયો અવગુણ છે, અને પ્રસંગ આવે ત્યારે આપણે શેને લીધે પાછા પડી જઈએ એમ છે। આટલી સ્પષ્ટતા એ આ પરમહંસોના જીવનમાં પણ આપણને દેખાતી હતી। તો શ્રીજી મહારાજે એટલા માટે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીને પહેલા પ્રશ્ન પૂછ્યો કે તમારે ક્રોધ થાય છે ત્યારે શું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય? આવો તો કોઈ વિચાર મોટાભાગે કર્યો નથી હોતો કે ક્રોધ ક્યારે આવીને જતો રહે, આપણને કંઈ ખબર હોતી નથી। કારણ કે કેટલાક ક્રોધ તો બહાર વ્યક્ત થતા હોય છે, પણ મોટા ભાગના ક્રોધ એવા હોય કે અંદર ને અંદર એ શમી જતા હોય। ક્રોધ આવીને ગયો એવું પણ આપણને ખબર ન પડે। પણ આ શ્રીજી મહારાજ પોતે જે કક્ષાની વાત કરવા માંગે છે, લગારે ક્રોધની ચટકી આવે એની પણ મહારાજ અહીં આગળ વાત કરવા માંગે છે। અને ક્રોધને મહારાજ એટલા માટે અહીં આગળ વધારે પ્રાધાન્ય આપે છે કારણ કે સાધુતાની અંદર ક્રોધનું મહત્વ ઘણું બધું છે। સાધુતાના લક્ષણોની અંદર મુખ્ય સહન શક્તિ ગણવામાં આવી છે। સહન કરે તે સાધુ, એવું યોગી બાપા વારંવાર કહેતા। તો સહન કરવાની અંદર જે ખામી છે એ સીધી ક્રોધ રૂપે અભિવ્યક્ત થાય છે। ક્રોધ એટલે જે સહન ન કરી શકીએ અને એનો જે રિસ્પોન્સ આવે એને ક્રોધ કહીએ। કોઈકનો સ્વભાવ સહન ન થાય, કોઈકની અવળાઈ આપણાથી સહન ન થાય, અથવા તો આપણું કાંઈ મન ધાર્યું ન થાય, એને કોઈ મરડે અને આપણાથી સહન ન થાય અને એમાંથી જે આપણા અંતરમાં લાગણી ઉત્પન્ન થાય એ ક્રોધ છે। તો મહારાજે પેલા પોતાની વાત કરી કે અમને તો 1 થી લાખ રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતા સારું તો ક્રોધ આવે નહીં। ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો કહેવાની શરૂઆત કરી, એમાં સૌથી પહેલું લક્ષણ આ બતાવ્યું છે। એની અંદર કહે છે કે દુઃખેશ્વનું દ્વિગ્ન મનાહ, સુખેશુ વિગત સ્પૃહ, વીત રાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે। તો દુઃખની અંદર એ ઉદ્વેગ ન પામે અને સુખની અંદર એમને સ્પૃહા ન હોય। પછી કહે છે કે રાગ, ભય અને ક્રોધ આનાથી જે રહિત હોય એને સ્થિતપ્રજ્ઞ પુરુષ કહેવાય। તો આની અંદર વિદ્વાનો બધા વાત કરતા હોય છે કે રાગ, ભય અને ક્રોધ એ સિક્વન્સ છે ને એ પણ બહુ અગત્યની છે। કારણ કે રાગ છે એમાંથી જ ભય ઉત્પન્ન થાય અને રાગમાંથી જ ક્રોધ ઉત્પન્ન થતો હોય છે। જે વસ્તુની અંદર આપણને રાગ હોય અથવા તો જે ક્રિયાની અંદર આપણને રાગ હોય, એમાં કોઈ બાધારૂપ જ્યારે બને
અથવા તો આપણને એવું લાગે કે આપણા હાથમાંથી આ પદાર્થ જતો રહેશે, એ વખતે આપણને ભય ઉત્પન્ન થાય કે મારી પાસે નહીં રહે તો. અને જ્યારે એ વસ્તુ જતી રહે અથવા આપણું ધાર્યું ન થાય, જેમાં રાગ હોય એ ક્રિયામાં, ત્યારે પછી એમાંથી ક્રોધ ઉત્પન્ન થતો હોય છે. તો મહારાજે જે વાત કરી છે પોતાની વાત, એમાં બહુ સ્પષ્ટપણે દેખાય છે કે એમનો ક્રોધ રાગ મૂલક નથી. મોટા પુરુષ પણ ક્રોધ તો કરે છે. શ્રીજી મહારાજે અંત્ય પ્રકરણના 34મા વચનામૃતની અંદર વાત કરી કે આવા મોટા સંત હોય એના અંતરમાં ઘણા બધા જીવોનું રૂડું કરવાની ભાવના હોય, અને એના અંતરમાં એમ હોય કે આપણે બધાને ધર્મ નિયમમાં વર્તાવીને ભગવાન સુધી પહોંચાડીએ, પછી એમના સંકલ્પની અંદર કોઈ બાધા કરે અને ધર્મ બહાર આચરણ કરે ત્યારે એમને ક્રોધ ઉત્પન્ન થતો હોય છે. એ બીજાના કલ્યાણ માટેનો ક્રોધ છે, એમાં એને સારું કરવાની ભાવના છે. પણ રાગમૂલક ક્રોધ નથી, એટલે કે પોતાના માટે એમને ક્યારેય ક્રોધ આવતો નથી. મહારાજે એ જ અહીં આગળ વાત કરી, અને આપણને સત્પુરુષોના જીવનમાં એ જ દેખાય છે. શાસ્ત્રીજી મહારાજની જરા પેલું આપણે વિડીયો જોતા હોઈએ છે તો એની અંદર આપણને દેખાય કે શાસ્ત્રીજી મહારાજનો એકદમ તેજસ્વી સ્વભાવ દેખાય આપણને, કે આમ કોઈ નવરાવા માટે આવતો હોય તો એને આમ તરત હડસેલી દે શાસ્ત્રીમાજી, એવું આપણે આમ જોયું છે. તો આપણને દેખાય કે શાસ્ત્રીમાની નજીક ફરકવું પણ એ જો એમ આંખ ફેરવે તો સામે ઊભા ન રહી શકે કોઈ, એટલું બધું તેજ આપણને દેખાય છે. પણ સ્વામીશ્રી ઘણી વખત વાત કરતા હોય છે કે શાસ્ત્રીજી મહારાજ તેજસ્વી પણ એટલા બધા હતા અને મૃદુ પણ એટલા બધા હતા. એ પોતે ગુસ્સો પણ ધારણ કરતા, પણ એ ગુસ્સો એવા પ્રસંગે ધારણ કરતા જે પ્રસંગે કોકનું કંઈ ખરાબ થવાનું અથવા ધર્મ બહાર કોઈ આચરણ થતું હોય એ વખતે, પોતાના માટે નહીં. આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજ જ્યારે ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા અને એમાં અચાનક એવું થયું કે કોઈનો ધક્કો વાગ્યો અને શાસ્ત્રી મહારાજનું માથું હતું એ ટ્રેનના પાટિયા સાથે અથડાયું. તો શાસ્ત્રી મહારાજ આજુબાજુ બધાનો જીવ અધ્ધર થઈ ગયો, કે કારણ કે અવાજ એટલો મોટો આવ્યો તો કારણ ખબર પડી કે શાસ્ત્રીને વાગ્યું છે ઘણું બધું. પણ જરા પણ શાસ્ત્રી મહારાજના ચહેરા પર ભાવ ફેર ન થયો અને પોતે શું બોલ્યા કે આય લાકડું ને આય લાકડું, આ શરીર પણ લાકડું છે, આય ધૂળ છે અને આ ટ્રેન છે એ પણ ધૂળ છે, એટલે ધૂળ ભેગી ધૂળ થઈ ગઈ. આવું જ્ઞાન એમને એ વખતે કામ લાગ્યું, પોતાના માટે એમને ક્રોધ થયો નહીં. અને શાસ્ત્રી મહારાજ જયારે પેલું બદલપુરની અંદર હાથ ધોવા માટે બેઠા અને હરિભક્ત હતા એ ધૂળ લઈને આવ્યા હતા, શાસ્ત્રી મહારાજે પેલું કઈ હાથ ધોતા ધોતા ધૂળ ખૂટી અને પછી હરિભક્ત હતા એમણે કીધું કે સ્વામી 2 વખત હાથ નહીં ધોવો તો એમાં ક્યાં વાંધો આવે છે, હું એકલો જ છું, બીજું કોઈ જોનારું નથી. ત્યારે શાસ્ત્રી મહારાજ ગુસ્સે થઈ ગયા એમના પર અને કીધું કે તારી આળસ માટે મારો ધર્મ તું લોપાવે છે. તો ધર્મ નિયમમાં લોપ થતો હોય એ વખતે પોતે પુણ્ય પ્રકોપ ધારણ કરે, પણ રાગમાંથી એમનો ક્રોધ ક્યારેય ઉત્પન્ન થતો નથી. એમને કોઈ નડતું હોય ત્યારે આપણે કંઈક આયોજન કરીને બેઠા હોય કે આ સમયમાં આટલું કામ પૂરું કરવું છે અને એમાં કોઈ અડચણરૂપ બને ત્યારે આપણને તરત ગુસ્સો આવે, અને વારંવાર આવું થાય ત્યારે આપણને વધારે ગુસ્સો આવતો હોય. યોગીજી મહારાજ ત્યાં મુંબઈમાં બિરાજમાન હતા અને ત્યાં સભા ચાલુ હતી. એક હરિભક્ત આવ્યા અને એમને મુંબઈથી અમદાવાદ જતા હતા, એટલે યોગીજી મહારાજે એમને બેસાડ્યા કે તમે થોડી વાર રોકાવો, હું તમને પત્ર એક લખી આપું અને તમે હાથવાથી પત્ર લઈને જાઓ તો યોગી બાપાને એવી ઈચ્છા કે પોસ્ટનો ખર્ચો બચી જાય અને હાથવાથી પત્ર અમદાવાદ સુધી પહોંચી જાય. એટલે યોગી બાપા તે પત્ર લખવા માટે બેઠા અને હજી શરૂ કર્યો પત્ર, ત્યાં આગળ એક હરિભક્ત આવ્યા અને એમને યોગીજી મહારાજ માટે હાર લઈને આવ્યા હતા. હવે બાપાને એમણે હાર પહેરાવ્યો, એટલે યોગીજી મહારાજે હાર પહેરાવ્યો એટલે પેલું બાજુમાં બધું મૂકવું પડે, પેન ને કાગળ બધું, પછી પાછા એમને સામે હાર પહેરાવે, પાછો હાથમાં લઈને કાગળ લખવાની શરૂઆત કરે. હવે એક બાજુ પેલા હરિભક્તને ટ્રેનમાં પહોંચવાની ઉતાવળ હતી એટલે પત્ર પૂરો કરવાનો હતો ને એમાં આવું ડિસ્ટર્બન્સ થયા કરે. 1-2 આવે તો બરાબર છે, પણ 7-8 જણા વારાફરથી આવે, ફરીવાર હાર પહેરાવે. યોગીજી મહારાજ એટલી જ ધીરજથી એમને બાજુમાં મૂકીને સામો હાર પહેરાવે અને પોતાનું લેખન આગળ વધાવે. હવે એક પાનું લખતા લખતા 8-10 વખત થયું તો પણ જરા પણ અકળાયા નહીં. અને એમાં છેલ્લો જે માણસ આવ્યા એણે તો શું કર્યું, હાર પહેરાવો યોગીજી મહારાજને, તે એ હાર ભીનો હતો, પાણીમાં પલાળેલો હોય એટલે ભીનો હતો. તે બાપાને હાર પહેરાવ્યો તો આખો જે શાહી હતી પત્રની અંદર એ બધી રેડાઈ ગઈ, બધો પત્ર આખો બગડી ગયો. યોગીજી મહારાજ કઈ ન બોલ્યા, પત્ર ફાડી નાખીને પાછો ફરીથી નવો લખવા બેઠા, અકળાયા નહીં જરાય. તો યોગી બાપા કહેતા કે એમની દુકાનમાં ક્યારેક ક્રોધ જોવા ન મળે. એ હકીકત હતી કે આવી પરિસ્થિતિની અંદર ગમે તે માણસ હોય એ અકળાઈ જાય, પણ એમને પોતા સારું કે કોઈની અવળાઈ જોઈને કે આવી રીતે પોતાનું મન ધાર્યું ક્યારેક ન થાય એમાં ક્યારેય અકળામણ થતી નથી એવું દેખાય છે. સ્વામીશ્રીના જીવનમાં પણ આપણને કે જેમ
ત્યાં આગળ યજ્ઞેશ્વર સ્વામી આપણને વાત કરી હતી કે દક્ષિણ ભારતની અંદર પોતે વિચરણ કરતા હતા, અને એ વખતે ત્યાં આગળ બેંગ્લોરની બાજુમાં એક ગામ હતું, અને ત્યાં પોતે ગયા હતા વિચરણ કરતા કરતા, અને ત્યાં એક આશ્રમની અંદર ગયા હતા. એ આશ્રમના જે મુખ્ય સંત હતા એનું નામ હતું સદાનંદ સ્વામી. વર્ષોથી પોતે આશ્રમની બહાર નહોતા નીકળ્યા, 25-30 વર્ષથી. એમના ગુરુ એમને આજ્ઞા કરી હતી મુક્તાનંદ બાબાએ કે તમારે અહીં રહેવાનું, યહાં રહેના, ભજન કરના. આ બે વસ્તુ એમને કીધી. ડોક્ટર સ્વામીએ સેવા કરના, યજ્ઞેશ્વર સ્વામી કે એવું એમણે નહોતું કીધું, યહાં રહેના, ભજન કરના, એવું એમને કીધું હતું એમના ગુરુએ. અને એમને એ વસ્તુ પકડી રાખી હતી, અને ભજનનો અર્થ સેવા થાય જ છે. જો કે ભજ સેવાયામ એટલે ભજનની અંદર સેવા પણ આવી જાય છે. એ રીતે પોતે સેવા કરતા હતા ત્યાં આગળ. અને આશ્રમની બહાર એમણે પગ જ નહોતો મૂક્યો આટલા બધા વર્ષોથી. ગુરુ કૃપાથી એમને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી કે સામે કોઈ પણ વ્યક્તિ આવે તો એને ખબર પડી જાય એના મનમાં શું વિચારો ચાલે છે, એની બધી પ્રકૃતિ એને ખબર પડી જાય. આવી એમને કેટલીક સિદ્ધિ પણ પ્રાપ્ત કરેલી. બહુ સાધુતાવાળા હતા. એટલે ત્યાંના હરિભક્તોએ કીધું કે અહીંયા આગળ એક આશ્રમ છે ને ત્યાં બહુ સારા સંત છે, આપણે એને મળવા માટે જઈએ. એટલે યજ્ઞેશ્વર સ્વામી પોતે ગયા ત્યાં સાથે, અને પછી એમને મળ્યા, બહુ રાજી થયા, અને બધી વાતો કરીને પછી યજ્ઞેશ્વર સ્વામીએ બધો સંસ્થાનો પરિચય આપ્યો. અને પછી ગુરુની વાત કરી કે અમારો ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. પછી જયારે સ્વામીશ્રીનું પોકેટ કેલેન્ડર એમને બતાવ્યું, એમાં બાપાનો ફોટો હતો, અને કીધું કે આ અમારા ગુરુ છે. એટલે એમને પેલું ફોટોગ્રાફ હાથમાં લીધો, અને સદાનંદ સ્વામી હતા એ જોવા માંડ્યા. મને જોઈને એકદમ પ્રભાવિત થયા. પછી જાણે મુદ્રા શાસ્ત્રના પોતે જાણતા હશે એટલે એક એક અંગ મેળવતા, હા યહ ભી હૈ, યહ ભી હૈ, યહ ભી હૈ, આમ જોતા જાય. બહુ રાજી થયા અને કીધું કે તમને બહુ સમર્થ ગુરુ પ્રાપ્ત થયા છે. આટલું કહીને પછી એમણે આમ અચાનક આમ સ્વામીશ્રીના નાક પર આંગળી કંઈક મૂકી અને એમણે કીધું કે હા ગુસ્સા ભી કરતા હૈ કે. પછી કે જોજો તમે એવું ના માનતા કે સ્વામીશ્રી ગુસ્સો કરે છે. એમણે કીધું કે એમનો ગુસ્સો છે ને એ પોતાના માટે નથી, એ બીજાના માટે ગુસ્સો કરે છે, તમારું રૂડું કરવા માટે ગુસ્સો કરે છે. આવું એમણે એ વખતે કીધું. તો એમને પણ ખબર પડી કે આ કંઈક એવા સંત છે કે જેનો ગુસ્સો પણ જુદા પ્રકારનો છે, અલૌકિક છે. અને એટલે જ મહારાજે જે વાત કરી ને આગળ કે લગારે ક્રોધની ચટકી આવે પછી તરત ઉતરી જાય છે, ક્ષણ માત્ર પણ એ ક્રોધ રહેતો નથી. આ બહુ અઘરું છે. એક વખત ગુસ્સો આવે અને પછી એની અસર તરત ઉતરી જવી, એ તો બહુ જ અઘરું છે. એ તો ચાલ્યા જ કરે. ઓફિસનો ગુસ્સો હોય એ લોકો ઘર સુધી લાવતા હોય છે, અને ઘરનો ગુસ્સો ઓફિસ સુધી લઈ જતા હોય છે. ભેગું ભેગું ખેંચાતું આવે. અને ઘણી વખત તો બહુ જ ગુસ્સો કર્યો હોય તો આખો દિવસ એની અસર રહ્યા કરે, તમો ગુણ છવાઈ જાય, અને પછી તો કઈ ભજનનું પણ સુખ આવે નહીં. અને ક્યારેક વધારે ક્રોધની આંટી પડી ગઈ હોય તો અઠવાડિયા સુધી પણ એની અસર ચાલે. ગુસ્સો એવી વસ્તુ છે. પણ મહારાજ કે અમારે તો ક્ષણ માત્ર પણ ગુસ્સો રહેતો નથી. મહંત સ્વામી પેલો પ્રસંગ કહે છે કે એક ભાઈએ ભૂલ બહુ કરી હતી મોટી, અને સ્વામીશ્રી એમને બોલાવ્યા અને પછી બહુ જ ગુસ્સે થયા. મહંત સ્વામી કેવું હાજર હતો, અને એટલા બધા સ્વામી એના પર ગુસ્સે થયા, ખખડાવી નાખ્યા હતા. આપણને થાય કે શું એને કહી નાખ્યું. અને પછી આમ લાલચોળ થઈ ગયા હતા સ્વામી. અને પછી પેલા સંત હતા એ ઉભા થયા, અને પછી જયારે બહાર નીકળતા હતા, હવે નીકળતી વખતે એમને આંખના બહુ જાડા ચશ્મા હતા, અને એટલે એને દરવાજો દેખાણો નહીં. તો બહાર નીકળવા માટે એ પોતે દરવાજા બાજુ જવાને બદલે કબાટ તરફ ગયા, અને કબાટનું બારણું ખેંચવા માંડ્યા. અને સ્વામી આ જોયું ને એટલા બધા ખડખડાટ હસી પડ્યા, જાણે 2 સેકન્ડ પહેલા એમને ગુસ્સો કર્યો જ નહોતો. એટલા સાહજિક સ્વામી થઈ ગયા. એમને નજરો નજર. મહંત સ્વામી કહે કે આ પુરુષ છે એ ગુસ્સો પોતે ધારણ પણ કરી શકે છે, એને ગમે ત્યારે મૂકી પણ શકે છે, ક્ષણ માત્ર પણ એની અસર એના પર રહેતી નથી. આ એમની વિશેષતા છે. એટલા માટે અહીંયા આગળ મહારાજે કીધું કે અમારો ગુસ્સો તો આવો છે કે કોઈક ધર્મલોપ કરતો હોય ત્યારે એક તો ગુસ્સો આવે, અને બીજો બળિયો એ ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે અમને ગુસ્સો આવતો હોય છે. મહારાજ પોતે આવી રીતે અમદાવાદમાં બિરાજમાન હતા, અને ત્યાં પેલો લોલંગર બાવો હતો, એના બધા સાધુઓ એ મુક્તાનંદ સ્વામીને માર્યો, અને મુક્તાનંદ સ્વામીને આંખમાંથી લોહી નીકળવા માંડ્યું. આ વાત જયારે મહારાજે જાણી ત્યારે મહારાજે ગુસ્સો ધારણ કરેલો. અને એટલી બધી મહારાજ તો ત્યાં સુધી કે હમણાં જેને પ્રલય થઈ જશે એવું વાતાવરણ થઈને ઊભું રહ્યું. એ વખતે બધા સંતોએ મહારાજની સ્તુતિ કરી કે મહારાજ જીવ તો બધા આવા હોય, પણ આપે આવી રીતે એમને ક્ષમા આપી દેવી જોઈએ. અને સંતોની ક્ષમા જોઈ અને મહારાજ પણ પોતે રાજી થયા, અને મહારાજે પણ પછી પોતાનો ગુસ્સો મૂકી દીધો.
પણ બળીઓ છે જ્યારે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે મહારાજ પોતે ગુસ્સો કરતા, અથવા કોઈ ધર્મનો લોપ કરે ત્યારે પણ મોટા પુરુષ છે એમને આવી રીતે ગુસ્સો આવતો હોય છે. એ આપણા રૂડા માટે આવતો હોય છે. પછી મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે તમારે કેવી રીતે ગુસ્સો આવે છે એ તમે અમને કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ પોતે વાત કરી કે મહારાજ, ક્યારેક કોઈક પદાર્થને યોગ્ય કરીને ગુસ્સો આવી જાય છે, અથવા કોઈકની અવળાઈ દેખાય ત્યારે તે ઉપર ક્રોધ આવી જાય છે. આ બંને વસ્તુ એવી છે, પદાર્થમાંથી ગુસ્સો આવવાની સંભાવના ઘણી બધી છે. કારણ કે પદાર્થની અંદર આપણને કંઈ મમત્વ બંધાયો હોય અને પછી કોઈક એને લઈ જાય અથવા બગાડી નાખે ત્યારે તરત આપણને એના પર ગુસ્સો આવી જાય. જેમ મુક્તાનંદ સ્વામી પેલું ધ્યાન કરવા માટે બેઠા હતા તો મુક્તાનંદ સ્વામીએ સામે તુંબડીને સુકવવા માટે મૂકી હતી કલર કરીને. હવે થોડી થોડી વારે મુક્તાનંદ સ્વામી બાજુમાં લાકડી પાછા રાખીને બેઠા હતા અને કૂતરો આવે તો એમને કાઢવા માટે. ત્યારે નીલકંઠ વર્ણી હતા એ ત્યાં પધાર્યા. એમને કીધું કે મુક્તાનંદ સ્વામી, આ તમે શું કરો? કે ધ્યાન કરું છું. તો કે આ લાકડી કેમ બાજુમાં રાખીને બેઠા છો? તો કે આ તુંબી પાત્ર છે એને પેલો કૂતરો બગાડી ન જાય એટલા માટે. તો મહારાજે કીધું કે ધ્યાન દૈવત તુંબી પાત્ર મેં કિંવા ધ્યાન મેં, આમાં કેમ તમારી વૃત્તિ રહે છે? અને પછી તો મહારાજે એવું ચરિત્ર કર્યું કે જેટલા સાધુ હતા બધાની તુંબડી મગાવી અને એને કાંઠા તોડી નાખ્યા. એટલે મહારાજે એવી કઢંગી તુંબડી કરી દીધી કે એની અંદર કોઈને સ્નેહ રહે નહીં, અને કદાચ કોઈક કઈ કરી નાખે તો પણ વાંધો આવે નહીં. પદાર્થનું મમત્વ મહારાજે કાઢી નાખ્યું. નહીતર એને લીધે ગુસ્સો આવે કે પેલું કૂતરું બગાડી, કૂતરા પર ગુસ્સો આવે કે કેમ એને મારું બગાડી નાખ્યું. તો મહારાજે એ પણ રહેવા દીધું નહીં. તો એક પદાર્થને યોગ્ય કરીને ગુસ્સો આવે, અને બીજું કોઈની અવળાઈ દેખાય ત્યારે પણ એના પર ગુસ્સો આવ્યા વિના રહેતો નથી. પણ સત્પુરુષને તો આમાંય ગુસ્સો નથી આવતો. જેમ યોગી બાપાને વિજ્ઞાનદાસ હતા એ અવળાઈ કરીને જ હેરાન કરતા હતા. કેવળ અવળાઈ, યોગીજી મહારાજનો વાંક ન હોય તો ઉભો કરે, અથવા તો પોતાનો વાંક હોય અને યોગીજી મહારાજની ઉપર ઢોળી દે. એટલું બધું આમ અવળાઈ પોતે કરતા યોગીજી મહારાજ સાથે. યોગી બાપાને ક્યારે એમના પ્રત્યે ગુસ્સો આવ્યો નથી. પછી શ્રીજી મહારાજ પછી કીધું કે તત્કાળ શમી જાય છે. આ મુક્તાનંદ સ્વામીની વિશેષતા છે. સંત સ્વામી ઘણી વખત એક સાખી બોલતા કે ઉપજી શમાવે તે સંત અને ન ઉપજે તે ભગવંત. એ કહેતા કે એકવાર આપણા અંતરની અંદર આવા વિકાર ઉત્પન્ન થાય પછી જો આપણે પાછા વળી શકીએ તો એ સંતનો માર્ગ છે. અને જો ક્યારે ઉત્પન્ન જ ન થાય એ તો બહુ જ ઊંચી સ્થિતિ પ્રાપ્ત થઈ હોય, સિદ્ધ દશા પ્રાપ્ત થાય ત્યારે એવું થતું હોય છે. અને સાક્ષાત ભગવાનને ક્યારેય વિકાર ઉત્પન્ન ન થાય, પણ જે સાધન દશાની અંદર હોય એને થાય. પણ સાધુનું કર્તવ્ય એ છે કે જેટલું બને એટલું વહેલું એમાંથી પાછું પોતે વળી શકે, એ એનું કર્તવ્ય કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગ્ય રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો ભગવાનનું મહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખવો નથી. અને બીજો શુકજીને જડભરત જેવો સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે એ તમારા જીવમાં રહ્યો છે. અને એવી રીતે કામ ક્રોધાદિક ગુણને હઠાવે એવું જે જોર છે તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે જે તમારે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આંટીમાં પ્રથમ તો આવી જવાય, પણ અંતે જતા એના બંધનમાં રહેવાય નહીં. બંધન તોડીને નીકળાય ખરું. શ્રીજી મહારાજે વિચારનું બળ એની આગળ વાત કરી. આ આંતરિક સ્વભાવ એવા છે કે એની અંદર આપણું બાહ્ય બહુ ઝાઝું કામ લાગતું નથી. ઘણી વખત બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો પણ એ કાંઈ પોતાના સ્વભાવ પર વિજય મેળવી શકતો નથી. ખબર હોય કે આ ગુસ્સો મને હેરાન કરે છે, વ્યક્તિને ખબર હોય છે કે આનાથી મારા ઘણા સંબંધો અત્યાર સુધી બગડેલા છે, આ ગુસ્સાની અંદર હું જેમ તેમ બોલી જાઉં છું અને પછી મારા સંબંધો બગડે છે અને પછી એને રિપેર કરવામાં બહુ સમય જાય છે, એવી એને ખબર છે. છતાં પણ એને છોડી દેવો એ કાંઈ સહેલી વસ્તુ નથી. એમાંથી મુક્ત થઈ જવું એ કાંઈ સહેલી વસ્તુ નથી. જેમ સિગારેટ પીવાથી નુકસાન થાય છે, આ વસ્તુ જગ જાહેર છે. જે વખતે સિગારેટની જાહેરાત થતી હોય એ વખતે જ નીચે લખવામાં આવે છે કે સિગારેટ પીવી એ સ્વાસ્થ્યને માટે હાનિકારક છે, મોટા અક્ષરે લખવામાં આવે છે. બધાને ખબર છે, ડોક્ટરોને ખબર હોય છે બધાને, છતાં ડોક્ટરો પીવે છે, એનાથી છૂટતું નથી. તો આપણા ઘણા બધા સ્વભાવ એવા હોય છે કે આપણે જાણીએ છીએ છતાં પણ એને છોડી શકતા નથી. એક જુદા પ્રકારના બળની જરૂર પડતી હોય છે.
એ સ્વભાવને મૂકવા માટે. એમાં મૂળ છે વિચારનું બળ. અને વિચારની અંદર પણ મુક્તાનંદ સ્વામીએ જે પાયાના વિચારો કીધા છે બહુ જ અગત્યના છે. કેવળ ક્રોધ માટે નહીં, પણ જે કાંઈ આપણા અવળા સ્વભાવ હોય એ બધાની સામે થવા માટે આ જ વિચારો આપણને આત્યંતિક રીતે કામ લાગે એવા છે. એમાં મુક્તાનંદ સ્વામી પહેલી વાત કરી કે પહેલા તો અમે ભગવાનનું મહાત્મ્ય સમજીએ છીએ કે ભગવાન જેવું આ જગતની અંદર કોઈ મોટું નથી, અને ભગવાનને પ્રસન્ન કરવા એનાથી આ જીવનની બીજી કોઈ મોટી સાર્થકતા નથી. એવા ભગવાનને રાજી કરવા માટે પછી આ સ્વભાવને મૂકી શકાય છે. આ વિચાર એ બહુ અગત્યનો વસ્તુ છે. કદાચ આપણને ક્રોધના ફાયદા અને ગેરફાયદા ઉપર કોઈ 2 કલાક પ્રવચન કરે, એનાથી જેટલી અસર ન થાય એટલી અસર થાય જેનાથી કે ક્રોધ કરે તો બાપા રાજી નથી થતા, સ્વામીને ગમતું નથી. હવે એ વિચાર ક્યારે વધારે દ્રઢ થાય તો જેટલો આપણને સ્વામીનો મહિમા વધારે સમજાયો હોય એટલો આ વિચાર વધારે અસર કરે કે કોને આપણે રાજી કરવા છે. જે મહારાજે અંત્યના 24મા વચનામૃતની અંદર વાત કરી કે પ્રકૃતિ છે તે જીવને ટળવી બહુ કઠણ છે, છતાં પણ જો ભગવાનને રાજી કરવાનો સ્વાર્થ જણાય તો ગમે તેવી પ્રકૃતિ, મહારાજ કે પ્રકૃતિ પોતાના જીવ સાથે જડાઈ ગઈ હોય એટલી બધી કઠણ પ્રકૃતિ મહારાજે અંત્ય 27માં કીધું, તો પણ એ પ્રકૃતિનો ત્યાગ થઈ શકે ક્યારે કે જો ભગવાનને રાજી કરવાનો ખપ હોય તો. એવો વિચાર હોય કે મારે આ પ્રકૃતિ છે, મારે ભગવાનને રાજી કરવામાં નંતર મહારાજ કે દાદા ખાચરના ઘરના છે એને અમને રાજી કરવાનો, અમને રાખવાનો ખપ છે, તો અમને ન ગમે એવો એકે સ્વભાવ પોતે રાખતા નથી. તો એ વિચાર એ આત્યંતિક વિચાર છે કે જે આપણને દરેક જગ્યાએથી બચાવે, ખોટું કામ કરતા બચાવે, ખોટા વિચાર કરતા પણ આપણને બચાવે. એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીએ કીધું કે એક તો એવો રહે છે કે ભગવાન કુરાજી થાય એવો એકે સ્વભાવ મારે રાખવો નથી. અને બીજું કે છે કે શુકજી અને જડભરત એવા સંતનો માર્ગ અમે જોઈએ છીએ, સાધુતાનો માર્ગ, જે આપણને વારંવાર આ વખતે શિબિરની અંદર મોટેરા સંતોએ આપણને ધડાવ્યું અને કીધું કે સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી. આ માર્ગનું જેટલું ગૌરવ હોય એટલું આપણે માર્ગે સારી રીતે ચાલી શકીએ અને એમાં આપણે વિઘ્નોથી પર થઈ શકીએ. જેમ અખંડાનંદ સ્વામી હતા અને જંગલની અંદર જતા હતા અને એમને એ વખતે પેલો વાઘ સામો આવ્યો તો એમને એવો વિચાર આવ્યો કે હું તો અખંડાનંદ છું અને મારે કેવી રીતે આનાથી ભય પમાય. તો એવા વિચારથી પોતે પાછા વળી શક્યા, ભયથી મુક્ત થઈ ગયા. આત્માનંદ સ્વામી હતા અને એને પેલો ગાડાવાળો હતો એ આમ એવી રીતે ચલાવતો હતો કે એમને ફાવે નહીં. આત્માનંદ સ્વામી કે હું તો આત્માનંદ છું અને મારે ગાડાની શું જરૂર, અને ચાલવા માંડ્યા, નીચે હાલવા જ માંડ્યા સીધા. તો અસ્મિતા એક એવી વસ્તુ છે પોતાના માર્ગની કે એની અંદર કદાચ પોતાની શારીરિક પીડા થતી હોય અથવા તો પોતાને કંઈક માનસિક રીતે વિઘ્નકારક હોય, એ બધાથી પર થઈ અને આપણે જે માર્ગે ચાલવું જોઈએ એ માર્ગે આપણે ચાલી શકીએ. તો સાધુતાના માર્ગની અસ્મિતા કીધું કે જડભરત અને સુખજી જેવાના માર્ગનો અમે વિચાર કરીએ છીએ કે એ લોકો આગળ શું કરી ગયા. યક્ષના પ્રશ્નની અંદર આવે છે કે કહ પંથાહા, એ જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે એક જ વાક્યમાં યુધિષ્ઠિરે જવાબ આપી દીધો કે મહાજનો યેન ગતઃ સપંથા. બીજું કાંઈ નહીં, જાજુ ના સમજાય તો કાંઈ નહીં, મોટા પુરુષ જે રસ્તે ચાલી ગયા એ રસ્તે તમે ચાલવા માંડો તો પછી જેટલા કઈ વિઘ્નો છે એ આપોઆપ એમાંથી શમી જાય. એટલે એ વાત કરી કે સાધુતાના માર્ગ સામું જયારે અમે જોઈએ છે ત્યારે લાગે છે કે આટલું કઈ ઠીક થતું નથી અને પછી એને અમે હટાવી દઈએ છીએ. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીના વખાણ કર્યા કે તમે આ કામ ક્રોધાદિકના બળને પણ હટાવી દે એવો વિચાર કરો છો. આ વિચાર તો ગુણ થકી પર છે, કારણ કે ગુણની સાથે સ્વભાવ જોડાયેલા છે. જો સ્વભાવથી આપણે પર થઈ શકીએ તો ગુણાતીત થઈ ગયા. એટલે એમણે કીધું કે તમે જેટલા સ્વભાવને હટાવી શકે એટલા તમે ગુણથી પર થયા છો, તો આ તો તમારો ગુણ થકી પર વિચાર છે. પછી મહારાજે કીધું કે છતાંય તમારા માટે અમને એટલું તો દેખાય છે કે શરૂઆતની અંદર તો તમે માઇક પદાર્થનો યોગ થાય ત્યારે એના બંધનમાં આવી જાઓ ખરા. બહુ નિખાલસ ચર્ચા લાગે છે સભાની અંદર. મુક્તાનંદ સ્વામી કઈ સામાન્ય સંત નથી, બહુ જ સિનિયર સંત છે. શ્રીજી મહારાજ કરતા 20-22 વર્ષે ઉંમરની અંદર મોટા છે અને એ વખતની રીતે જોઈએ તો આખા સંપ્રદાયમાં સૌથી સિનિયર સંત મુક્તાનંદ સ્વામી ત્યાં આગળ છે. ઘણી બધી સાધના એમણે કરી છે અને 60-70 સાધુઓના મંડળના મોવડી છે અને એના સ્વભાવની વાત મહારાજ જાહેરમાં કહે છે કે તમારી આટલી ખામી મને જણાય છે. અને મુક્તાનંદ સ્વામી હાથ જોડી કે હા મહારાજ એ મારી ખામી છે. તો કેટલી બધી નિખાલસ ચર્ચા જે આપણને પૂજ્ય મુનિ સ્વામી ભૂમિકાની અંદર જે વાત કરી હતી કે આ સંતો બધા હૃદય ખોલીને મહારાજની સામે બેસતા અને મહારાજને પણ એટલો બધો વિશ્વાસ હતો કે આ સંતોને હું ગમે તેમ કહી શકીશ,
એવો એક આત્મીયતાનો સંબંધ, એવો એક નિખાલસ સંબંધ મહારાજ અને પરમહંસો આવી રીતે કેળવ્યો હતો. તો મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમારી આટલી ખામી દેખાય છે કે તમે શરૂઆતની અંદર તો કોઈ પદાર્થના બંધનમાં આવી જાઓ છો, પણ પછી તમે એ તોડીને નીકળી જાઓ છો. અને એનું કારણ એ છે કે પૂર્વ સંસ્કાર તમારો બહુ બળવાન છે. પૂર્વ જન્મમાં તમે કોઈ મહાન સાધના કરી છે, અથવા તો તમને એવા મોટા સંતોનો યોગ થયો છે, જેના બળે કરીને તમે આ બંધન તોડીને નીકળી જાઓ છો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, પ્રથમ આવરણ થઈ જાય એવી કાચપ રહે છે, તે શાને યોગે રહે છે? મુક્તાનંદ સ્વામીને હજી આગળ વધવાની ઈચ્છા છે કે પ્રથમ કાચપ રહી ગઈ એ શાને યોગે કરીને રહી ગઈ. આમ તો આપણે જોઈએ છે કે આખા વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીના આવા પ્રશ્નો વારંવાર આવે છે કે જેની અંદર એવું હોય કે મારી અંદર આટલી સ્વભાવની ખામી છે તો કેવી રીતે ટળે. સંઘર્ષ એમણે આખી જિંદગી કર્યો છે, પણ છતાં એમણે સંઘર્ષ એવી રીતે પોઝિટિવલી કર્યો છે કે આપણો માર્ગ સાચો છે અને આ સંઘર્ષમાં મારી જીત થવાની છે, આવો દ્રષ્ટિકોણ રાખીને પોતે સતત લડતા રહ્યા છે. પણ ક્યારે મુક્તાનંદ સ્વામી એવો વિચાર નથી કર્યો આ તો ખોટા માર્ગમાં આપણે આવી ગયા, કે આ તો આપણી ગજા બારની વસ્તુ છે, આ સાધુતાનો માર્ગ, કે આ તો આપણને ફાવશે જ નહીં, બહુ અઘરું છે. અઘરું તો પોતે અનુભવતા હતા, પણ ક્યારે એમને એવો વિચાર નથી કર્યો કે અઘરું છે તો આપણે નથી લડવું, પણ એવો જ વિચાર કર્યો કે અઘરું છે માટે હવે તો એને પાર પાડવું જ છે. એટલે એમને મહારાજને એટલું પૂછ્યું કે સૂક્ષ્મ ખામી છે પણ કેવી રીતે ટળી શકે એ તમે અમને કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે. હવે જે મહારાજ વાત કરે છે બહુ અગત્યની વાત કરે છે. એક સરસ દ્રષ્ટિકોણ મહારાજ રાજીપા માટે બીજી રીતે આપે છે કે દેશકાળાદિક જે 8 છે તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે તેવું જ એક એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત દુષ્કૃત થાય તો વેદ શાસ્ત્ર ને પુરાણ તેને વિશે વિધિ નિષેધના ભેદ કરે, તો વેદ શાસ્ત્ર પુરાણ તેને વિશે વિધિ નિષેધના ભેદ કહ્યા છે જે આ કરવું ને આ ન કરવું તે સર્વે ખોટું થઈ જાય. તે એ મોટાના કરેલા શાસ્ત્ર તો ખોટા થાય જ નહીં. અને જય વિજય હતા તેમને જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહલાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહીં. અને જો સંકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તેને તો મોટા ઉપર પણ થાય અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહીં. અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે ભગવાન સર્વાંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વના અંતરને જાણે છે. માટે જેને અમે દુખવ્યો તેના જ અંતરમાં વિરાજમાન હશે ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગીને તેને કંઈ જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ. એક બહુ જ મોટી ચર્ચા આધ્યાત્મિક માર્ગની અંદર થતી હોય છે અને લોકની અંદર પણ સિદ્ધિ પામવા માટે જે પ્રયત્ન કરતા હોય છે એના મનમાં પણ આ એક પ્રશ્ન હોય છે. શ્રીજી મહારાજ બહુ સુંદર એનું સમાધાન આપે છે. પ્રશ્ન એવો છે કે પ્રારબ્ધનું કેટલું ફળ છે અને પુરુષ પ્રયત્નનું કેટલું ફળ છે. આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે કે પૂર્વજન્મમાં કર્યું હોય આપણે એ પ્રમાણે જ જો આપણને ફળ પ્રાપ્ત થવાનું હોય તો પછી મહેનત કરવાનો કાંઈ અર્થ નથી. આપણે પુરુષ પ્રયત્નની વાત કરીએ છીએ કે વિદ્યાર્થીને ભણવામાં મહેનત કરવી જોઈએ અને દાખલો કરવો જોઈએ, તો પછી જો પ્રારબ્ધ પ્રમાણે થવાનું હોય તો પછી એને પુરુષ પ્રયત્ન કરવાનો અર્થ શું છે? અને જો પુરુષ પ્રયત્નથી ધાર્યું પરિણામ મેળવી શકાતું હોય તો પછી પ્રારબ્ધનો સિદ્ધાંત જ ખોટો છે, એને પણ રાખવાની શું જરૂર છે? પણ મહારાજે એક સરસ બેલેન્સ આગળ કરીને આપણને બતાવ્યું, કારણ કે ભગવાન છે અને ભગવાનને તો જેમ છે એમ બધું દેખાતું હોય. મહારાજ કે પૂર્વ સંસ્કાર, પૂર્વ કર્મ આ બધું એક જ છે. તો પૂર્વ સંસ્કાર છે એનું પણ પ્રધાનપણું છે અને જે અત્યારે આપણે કરીએ છીએ એનું પણ પ્રધાનપણું છે. પણ એની અંદર મહારાજ કે પૂર્વ કર્મની અંદર 8 વસ્તુ આવે છે. દેશ, કાળ, અને પૂર્વ કર્મની જે વસ્તુ છે
એવું જ એક વર્તમાન કાળની અંદર આપણે જીવીએ છીએ, એની અંદર 8 વસ્તુ આવે છે. એમાં છે દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન. પૂર્વ સંસ્કારથી જેટલું થતું હોય એટલું આ એક એકની અંદર બળ છે. એટલે કે જો બધાની ટોટલ અસર આપણે ગણીએ તો પૂર્વ સંસ્કારની અંદર 100ના 9મા ભાગ જેટલા ટકા થયા. એટલે કે 10% કરતા પણ ઓછી અસર પૂર્વ સંસ્કારની થઈ. એનો અર્થ એ થયો કે પુરુષ પ્રયત્ન કરીને જો સારા દેશકાળનું સેવન કોઈ કરે, કોઈ સારો સંગ રાખે, કોઈ સારી ક્રિયા કરે, કોઈ ઉત્તમ મંત્રનો જપ કરે અને કોઈ ઉત્તમ દેવની ઉપાસના કરે, જેમ જેમ પોતે આ એક એક દેશકાળ એક ઉત્તમનું સેવન કરતો જાય એમ એમ પૂર્વ સંસ્કારનું ગમે તેટલું મલિનપણું હોય એની ઉપર એ પોતે આગળ વધી શકે છે. આ શ્રીજી મહારાજે પુરુષ પ્રયત્નનું બળ બતાવ્યું છે. તો પૂર્વ સંસ્કારની આગળ પણ આ પુરુષ પ્રયત્ન રૂડા દેશકાળાદિકનું સેવન કરવું એનું બળ વધારે છે. અને પછી શ્રીજી મહારાજ એના કરતા પણ આગળ વાત કરે છે કે દેશકાળની અંદર પણ સારામાં સારા દેશકાળ શું સમજવા. મહારાજે મધ્યના 51મા વચનામૃતની અંદર એક વાત કરી છે. મહારાજે કીધું કે મોટા પુરુષની આજ્ઞાને વિશે રહ્યો છે એ જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે. અને મોટા પુરુષની આજ્ઞાનો જે ભંગ કર્યો એ જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ કર્યો. તો સારામાં સારા દેશકાળ એ મોટા પુરુષની આજ્ઞા પાળીને એને રાજી કરવા એ છે. અને ત્યાં મહારાજ બહુ પ્રસિદ્ધ અને પ્રમાણભૂત દ્રષ્ટાંત આપે છે કે પ્રહલાદ જે હતા એ અસુર કુળમાં જન્મ્યા હતા. દેશકાળાદિક બધી રીતે ખરાબ હતા. એના પિતાશ્રી અસુર હતા. ચારે બાજુ અસુરોનો યોગ. એના ગુરુ પણ અસુર મળ્યા હતા કે જે એને આસુરી વાત જ શીખવતા હતા. ધર્મ, અર્થ, કામ, મોક્ષની અંદર અર્થ અને કામની જ વાત કરતા હતા. ધર્મ અને મોક્ષની વાત તો હતી જ નહીં. આવું જ એને શિક્ષણ એની પાઠશાળામાં આપવામાં આવતું હતું. છતાં પણ પ્રહલાદજીએ પહેલા મોટા સંતનો યોગ થયો હતો નારદજીનો, અને એની કથા વાર્તા એમને સાંભળી હતી. તો એના યોગે કરીને પ્રહલાદજીને ભૂંડા દેશકાળાદિક નડી શક્યા નહીં. અને સનકાદિક હતા એ તો ભગવાનના ધામમાં હતા, ભગવાનની જ સમીપે કેટલા સારા દેશકાળાદિકની અંદર હતા. છતાં પણ સનકાદિકનો એમણે દ્રોહ કર્યો તો અસુર યોનિને પોતે પામ્યા. જય વિજય, જય વિજય, હા ત્યાં રહેતા હતા. અને સનકાદિકનો એમણે દ્રોહ કર્યો તો પોતે ભગવાનના ધામમાંથી જય વિજય પડ્યા સનકાદિકનો દ્રોહ કરવાથી, અને અસુર યોનિને પોતે પામ્યા. તો રૂડા દેશકાળાદિકની અંદર છતાં મોટા પુરુષ ખુરાજી થયા તો એને આવું ફળ પ્રાપ્ત થયું. એટલે મહારાજ છેલ્લે સિદ્ધાંત એ લાવીને મૂકે છે કે પૂર્વ સંસ્કાર આપણા ગમે તેવા હશે, દેશકાળાદિક આપણા ગમે તેવા હશે, મોટા સંતને રાજી કરશો તો કાંઈ કરવાનું બાકી રહેશે નહીં. એટલે મહારાજ કે મોટા પુરુષને રાજી કરવા. પણ પછી મહારાજ કહે છે કે મોટા પુરુષ પણ રાજી ક્યારે થાય છે? તો જ્યારે અંતરમાં કોઈ પ્રકારની મલિન વાસના ન રહે. અને મલિન વાસનાની અંદર મહારાજ અહીં આગળ ક્રોધાદિકની વાત કરે છે. સામાન્ય રીતે મલિન વાસનાને લોકો કામ સમજતા હોય છે. મહારાજે એને પણ મલિન વાસના કહે છે. પણ અહીં આગળ શ્રીજી મહારાજ એમનું વધારે નિશાન એ ક્રોધાદિક ઉપર છે. કોકના ઉપર ક્રોધ થતો હોય, કોઈનો આપણને અવગુણ આવતો હોય, કોઈનું ભૂંડું થાય એવી ભાવના આપણને રહેતી હોય. સ્વામીશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા અને એ વખતે એક સંતે સ્વામીશ્રી પાસે વાત કરી કે તમને કયો વિચાર કાયમ માટે રહે છે? ત્યારે સ્વામીશ્રીએ વાત કરી કે તો હું કહું છું, પણ એની પહેલા હું એ વાત કરું કે કયો વિચાર કાયમ ક્યારેય નથી આવતો. એમ કરીને બાપાએ સામેથી કીધું કે કોઈનું અહિત થાય એવો વિચાર મને હજી સુધી ક્યારેય આવ્યો નથી. આ મલિન ઘાટ છે. કોઈનું ખરાબ થતું દેખીને જો આપણે અંતરમાં રાજી થઈએ, આ મલિન ઘાટ છે. અથવા તો કોઈનો ઉત્કર્ષ દેખીને આપણે એને ખમી ન શકીએ તો આ મલિન ભાવના છે. મહારાજ કે ગરીબ ઉપર પણ આવી રીતે ન કરવો, સામાન્ય હોય એના ઉપર પણ ન કરવો. મહારાજ પોતાની પ્રકૃતિ બતાવે છે. એક નાનો માણસ હોય, કોઈ પણ ગરીબ હોય, એ અમારાથી દુખાઈ ગયો હોય તો પણ અમને થાય છે કે અમે કેમ એને રાજી કરીએ. અને મહારાજ કે અમે એને કંઈ જોઈતું હોય તો પદાર્થ આપીએ, પણ ગમે તેમ કરીને એને તેનું સારું કરવા માટે પ્રયત્ન કરીએ. 1996ની સાલમાં જય સ્વામિનારાયણ. તો જોઈને પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પાસેથી આપણે સાંભળ્યું કે માણસે જીવનમાં એક ખૂબ અગત્યનો ગુણ એટલે કે સહન શક્તિ આ પોતાના જીવનમાં જરૂર રાખવી જોઈએ. ઘણીવાર એવું બને મિત્રો કે ક્યાંક આપણે જો થોડું ઘણું સહન કરીએ તો આપણે માનસિક શાંતિ જળવાઈ રહે છે, આપણને ક્રોધ આવતા અટકી શકે છે. અને ક્રોધ આપણે જોવો છો કે એક વિનાશનું કારણ બની શકે છે, આપણા જીવનમાં ઘણી બધી પ્રગતિ અટકાવી શકે છે. તો એવામાં જો થોડું ઘણું લેટ ગો કરવામાં આવે તો ઘણું બધું આપણને આપણા જીવનમાં ખરાબ થતું અટકાવી શકે છે. અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ખાસ એમના ઘણા બધા પ્રવચનોની અંદર જણાવ્યું કે એમને પણ ઘણીવાર આજે BAPS સંસ્થાને વિશ્વ વિખ્યાત બનાવવા માટે ખૂબ મહેનત કરી દરમિયાન એમને પણ ઘણીવાર
ખરાબ બોલવાવાળા, એમનું પણ અપમાન કરવાવાળા હતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પણને જવાબ નહીં આપતા, માત્ર ને માત્ર એક સ્માઇલથી સામેવાળાને ઢાળી દેતા. તો આ બધા ગુણ એક ગુરુની અંદર છે, અને એક ગુરુ આજે વિશ્વવિખ્યાત પ્રસિદ્ધ ગુરુ બન્યા છે. તો આ બધા ગુણ આપણામાં પણ જો આવી જાય તો માણસ પણ ઘણી અંશે સફળ થઈ શકે છે. તો આવા ને આવા પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. અમે હાસ્ય સાથે મનોરંજન અને કોમેડીથી ભરપૂર પ્રવચન લઈને આવીએ છીએ. તો આવો મળીએ નવા પ્રવચન સાથે. જય સ્વામિનારાયણ.